બધાને જય સ્વામિનારાયણ। તમે દરરોજ સવારે પૂજા કરો છો ત્યારે ભગવાન સ્વામિનારાયણ તમારી પૂજામાં પધારે છે? આ સવાલનો જવાબ તમારી પાસે કદાચ નહીં હોય, પણ બોટાદના શિવલાલ શેઠ દરરોજ પૂજા કરતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત તેમની પૂજામાં પધારતા। આવી પૂજા કરવાની રીત શિવલાલ શેઠને ગોપાળાનંદ સ્વામીએ શીખવાડેલી, એ જ રીત હું તમને શીખવાડીશ। કંઈક નવું જાણવા માટે વિડીયો જરૂર જુઓ। એક વખત શિવલાલ શેઠની પૂજામાં પધારેલા ભગવાન એકાએક ચાલ્યા ગયા, કારણ જાણી તમે ચોંકી જશો। શિવલાલ શેઠને પૂજા કરતા ગોપાળાનંદ સ્વામીએ શીખવાડેલું। ગોપાળાનંદ સ્વામીએ કહેલું કે આવાહન અને વિસર્જન મંત્ર પૂજામાં ફરજિયાત બોલવો। તે મંત્ર સ્વામીએ શિવલાલ શેઠને શીખવાડેલો। આ વાતની નોંધ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં પણ છે। આવાહન મંત્ર સાંભળો। ઉત્તિષ્ઠો તિષ્ઠો હે નાથ સ્વામિનારાયણ પ્રભો, ધર્મ સુનો દયા સિંધો સ્વેશમ શ્રેય પરમ કુરુ। ઉત્તિષ્ઠો તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠો ગરુડ ધ્વજ, ઉત્તિષ્ઠ કમલા કાંતમ ત્રિલોક્ય મંગલમ કુરુ। આગચ્છ ભગવાન દેવ સ્વસ્થાનાથ પરમેશ્વર, અહમ પૂજા કરીશ્યામી સદા તોમ સન્મુખો ભવ। ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી નાખીશ, જોઈને નોટ કરી લેજો। હવે વિસર્જન મંત્ર પણ જાણી લ્યો। સ્વસ્થાનમ ગચ્છ દેવેશે પૂજા માદાય મામ કિમ, ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થ પુનરાગમનાય ચ। આ બંને મંત્ર તમારે પૂજામાં જરૂર બોલવા। આવાહન મંત્ર શિવલાલ શેઠ બોલે ત્યારે અતિ ભાવથી ભગવાન સ્વામિનારાયણ તેમની પૂજામાં પધારે, અને વિસર્જન મંત્ર બોલે એટલે ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી ચાલ્યા જાય। આ દર્શન રામાનુજાનંદ સ્વામી તથા ધ્યાનાનંદ સ્વામીને થતા। એક વખતે ચાલુ પૂજામાં સંતો પૂજા રૂમ માંથી ચાલ્યા ગયા। શિવલાલ શેઠે કારણ પૂછ્યું તો સંતો કહે કે તમારી પૂજામાં પધારેલા મહારાજના દર્શન કરવા અમે આવીએ છીએ, પરંતુ આજે તમારા નોકરે આવીને કહ્યું કે દુકાનના તાળા રાત્રે ખુલ્લા રહી ગયા છે, એટલે તમારું મન પૂજામાંથી દુકાને ગયું અને મહારાજ ચાલ્યા ગયા, એટલે અમે પણ નીકળી ગયા। શિવલાલ શેઠની સમજણ બહુ ઊંચી હતી, તરત પોતાની ભૂલ સમજાઈ ગઈ। આ વિડીયો દ્વારા તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો કમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ જરૂર લખજો। વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ચેનલ નામ નીચે ફૂલ વિડીયો જોવાનું ઓપ્શન છે, તે જરૂર જુઓ। આ વિડીયોમાં અમે કેટલાક પૂજા પ્રોડક્ટ ટેગ કર્યા છે જે તમે ઓનલાઈન ખરીદી શકો।